જ્યારે હું ભાભીના રૂમમાં પહોંચ્યો ત્યારે ભાભી નાહીને બહાર આવ્યા હતા. હું તે દ્રશ્ય જોઈને ત્યાંથી પાછા વળવા માટે યોગ્ય સમજાયો, પણ ભાભીએ મને રોક્યો અને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. તો હું બોલ્યો, ભાભી, કાલે આપણે પિક્ચર જોવા જવાનું હોવાથી હું તમને કહેવા આવ્યો હતો, પણ તમે એટલે હું પછી આવીશ, ઠીક છે. પછી હું ત્યાંથી પાછો વળી ગયો. બહાર આવ્યો તો યાદ આવ્યું આપણે જમવાનું પણ બહાર રાખેલું છે. તે વાત કહેતા પાછો વળી ગયો તો અંદર ભાભી તેમનો વીંટેલો રૂમાલ પલંગમાં નાખી દીધો અને તેઓ ખાલી આવી રીતે કોઈને પહેલીવાર જોઈ હતી. હું પોતાની જેમ તેમ કાબૂ કરી ત્યાંથી નીકળવાનું યોગ્ય સમજી રૂમ બહાર જેવો પગ મૂક્યો તો ભાભીએ મને પાછો અંદર ખેંચી લીધો અને પછી અમારા ઘરમાં અમે 5 સભ્યો હતા. તેમાં મારા મોટા ભાઈ નિખિલના લગ્ન સારા મહિના પહેલાં થયા હતા. ભાઈ સુરતમાં એક નાની કંપનીમાં નોકરી કરતા હતા. મારા ભાભી મારા નિખિલભાઈને બહુ પ્રેમ કરતા હતા. જ્યારે પણ ભાઈ નોકરીએથી 15 દિવસ કે 10 દિવસની રજા લઈને આવતા એટલે એ રાતે ભાઈના રૂમમાંથી જુદા જુદા અવાજોનો સૂર નીકળતો હતો. એટલે હું ત્યાંથી શરમાઈને નીકળી જતો હતો. મારા ભાભી દેખાવમાં આકર્ષક લાગે રાખતા હતા. એક દિવસ નિખિલભાઈની નોકરી ઉપર હોય છે અને ત્યાંથી તેમની કંપનીમાંથી ફોન આવે છે અને સમાચાર આવે છે કે કંપનીમાં આગ લાગવાથી નિખિલભાઈનું મૃત્યુ થઈ ગયું છે. આ વાત સાંભળીને હું ડરી ગયો. પપ્પાના હાથમાંથી ફોન પડી ગયો. ભાભી અને મા તો બેહોશ થઈ ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડ્યા અને મા તો ભાનમાં આવી ગઈ, પણ ભાભીને 2 દિવસ પછી ભાન આવ્યું અને તે વખતે અમે રચના ભાભીના આશ્વાસન આપી રુદનને રોકવા માટે ખૂબ પ્રયાસ કર્યો. હું અને મારા પપ્પા અમે દરેક વસ્તુને પૂરી કરવાની કોશિશ કરતા હતા. મારા ભાભી મારા ભાઈના મોત પછી એકદમ એકલા રહેવા લાગ્યા. તેમની ખામોશીએ મને અંદરથી હલાવી નાખ્યો હતો. હું જ્યારે પણ કોલેજથી ઘરે આવું ત્યારે સીધો પહેલાં મારા ભાભી પાસે જમવાનું લઈને પહોંચી જતો હતો. કેમ કે મારા ભાભી ભાઈના ગયા પછી ટાઈમસર ક્યારેય જમતા નહોતા. હું તેમને મારી પાસે બેસાડીને જમાડતો અને તે વખતે મારા ભાભીની આંખોમાંથી થોડી આંસુનું કિરણ મહેસૂસ કરતો. એટલે મને પણ રાતની રાતે ઊંઘ આવતી. ધીરે ધીરે કરીને હું ભાભીના જીવનમાં ખુશીઓથી ભરી દેવા માંગતો હતો અને તે કામમાં હું સફળ પણ થઈ ગયો હતો. સવાર પડતાં જ હું તેમની માટે ચા લઈને તેના રૂમમાં ગયો તો ભાભી બાથરૂમમાંથી નાહીને બહાર આવતા હતા. એને ખાલી રૂમાલ વીંટળેલો હતો. તેમની સામે જોયું તો તે એક રંગીન ચાદરમાં ઓઢેલી કન્યા જેવી લાગતી હતી. તેમની આકર્ષકતાને કારણે હું જોવા માંગતો હતો, કેમ કે મારા ભાભી હતા. હું બોલ્યો, ભાભી, તમે કપડાં ચેન્જ કરી લ્યો, હું તમારી માટે ચા અહીંયા મૂકું છું, પછી લઈ લેજો. અને હા, આપણે આજે બપોરે પિક્ચર જોવા જવાનું છે, એમ કહી હું ત્યાંથી નીકળી ગયો. અને અચાનક તેમણે મને એક વાત કહેવાનું રહી ગયું તો પાછો વળી ગયો. અંદર ગયો તો ભાભી તેમનો રૂમાલ રૂમમાં નીચે ઉતારી દીધો હતો. એટલે તેમને રૂપને જોઈ મને મારી અંદરના હાલને બહાર કાઢવા માટે મજબૂર કરી દીધો હતી. હું મારા અંદરના તંતુઓને દબાવીને ઊભો રહી ગયો અને તેમના રસીલા ગુલાબીની પંખીડા જેવા લચીલા ગુચ્છા મારી નજરે ચડી ગયા હતા. તેમને નીચેના ભાગમાં જોઉં તો ઘઉંના રવા જેવા સફેદ માખણ જેવા દડા. આવી સ્થિતિને મારી નજર જોઈને હું ત્યાંથી સાસવીને બહાર નીકળી ગયો. એ દિવસે અમે સાથે બેસી મૂવી જોઈ અને જ્યારે બહાર નીકળ્યા તો વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. અડધો કલાક વીતી ગયો. ભાભી બોલ્યા, હવે ક્યાં સુધી વરસાદ રોકવાની રાહ જોતા રહીશું? ચાલ નીકળી જઈએ. મેં કહ્યું, વરસાદમાં બીમાર થઈ જઈશું. થોડીવાર ઊભા રહો. મારા ભાભીની જીદ અને તેમના મનના ડરને લીધે અમે
ત્યાંથી પલળતા નીકળ્યા તો સાવ ભીના થઈને લથપથ થતા હતા. તે મને અડીને બેઠા હતા એટલે મને મારા તરંગો મને તે વાત અનુભવ કરવાતા હતા. અને જ્યારે ઘેર ગયા ત્યારે સોસાયટીમાં પાણી હતું. જેમ તેમ કરીને ઘરે પહોંચ્યા. મમ્મી હેરાન થઈ ગઈ હતી અમને જોઈને. તે કેટલી વાર લગાડી. મેં કહ્યું, ભાભી તમે ઉપર જાઓ, હું મમ્મીને સમજાવું છું. વરસાદ વધુ હોવાથી લાઇટો બંધ કરી હતી. મારા ભાભી રૂમમાં એકલા. હું મારા રૂમમાં મોબાઈલની લાઇટ કરીને કપડાં બદલીને બેઠો હતો. તેવામાં મારા દરવાજે ભાભી આવીને ઊભા રહ્યા. હું તમને અંદર લાવ્યો અને શું થયું ભાભી? તેણે કહ્યું, મને અંધારામાં ડર લાગે છે તો હું તારી જોડે રહેવા માંગુ છું. મેં કહ્યું, સારું છું, હું સોફા પર સૂઈ જાઉં છું અને તમે પલંગ પર સૂઈ જાઓ. ભાભી બોલ્યા, ના, આજે તારે મારી સાથે ઊંઘવું પડશે. મેં કહ્યું, કેમ, શું થયું ભાભી? તે બોલ્યા, મને અંધારામાં બહુ ડર લાગે છે. અમે એ રાત્રે સાથે ઊંઘ્યા. ભાભી બોલ્યા, તે મારી ઘણી મદદ કરી છે. તારો આભાર. તારા ભાઈના અવસાન પછી મને પોતાના મા બાપ કરતાં પણ તે વધારે તારો સ્નેહ આપ્યો છે. અને એ બધું મને યાદ છે કે જ્યારે તું કોલેજથી આવતો હતો એટલે પહેલાં મને જમાડતો હતો. મારી સેવામાં કોઈ કસર રાખી ન હતી. આ સાંભળી મારી આંખોમાંથી આંસુ વહી ગયા. હવે આજથી હું તારી સેવા કરીશ અને મને ભાભીના કહેતો ખાલી રચના કહીને બોલાવજે. તું ખોટું ન વિચારે તો હું એક વાત કહું? મેં કહ્યું, હા ભાભી. મારે સામે નજર કરી અને બોલ્યા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. થોડી વાર તો તેમના આ પ્રશ્નથી હું જવાબ આપવા માટે અસમર્થ હતો. પણ સમયે મને બાંધી દીધો હતો એટલે એ વખતે તો કોઈ સૂઝતું ન હતું. પણ તેમની લાગણીઓના સ્પર્શથી ભીનો થઈ ગયો. તેમનું જહતું બદનને મને તેમના તરફ ખેંચી રહ્યું હતું. તેમના બે આભૂષણ તે મને હળવેથી અડાડી રહ્યા હતા. તેમના પંખીડા બહારની કહીને મને વાદળોમાં રમવા માટે બોલાવી રહ્યા હતા. તેમની માખણ જેવું નરમ રૂપ મારી અધીરતાને છીનવી રહી હતી. તે મને હવેથી તેની તરફ ખેંચીને સ્વર્ગ સાથેનું મિલન કરવા માટે ઉત્સુક કરતા હતા. મેં પણ તેમની વાતને માની આપી તેમની બાહોમાં સમાઈ ગયો અને તેમના મખમલ જેવા લાગતા જોબનમાં હું એક રસ થઈને તેમના ઉપર જઈ તેમને પીવા લાગ્યો અને તે પણ મને સપોર્ટ કરતા હતા. અને મારા દિલના ધબકારાઓને શાંત કરવા માટે તેણે તે સમયે સ્વર્ગની અનુભૂતિ કરાવી. સતત 9 કલાક લાઇટના વગરના વરસાદના વાતાવરણમાં મેં એક રસ થઈને રમી રહ્યા હતા. સવાર થતાં જ તે તરત જઈ તે રૂમ છોડી ભાભી રૂમમાં જતા રહ્યા અને મેં મારી આ બધી ઘટના વિશે ઘરમાં મમ્મી પપ્પાને વાત કરી અને અમે હિન્દુ રિવાજ પ્રમાણે મહિના પછી અમારા લગ્ન કરી દેવામાં આવ્યા. હું હવે રચના સાથે ખુશ હતો અને રચના મારી સાથે અને ખુશીથી નવું સજીવન જીવવાની શરૂઆત કરી. મિત્રો, વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને ફરી મળીશું આપણે એક વાર નવા વિડીયોમાં. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ટાટા, બાય બાય. મળીશું આવતીકાલે.